જેલ આ શબ્દ સાંભળતાની સાથે જ મગજમાં સૌથી પહેલા ગુનેગારો અને ગુંડાઓ આવે. સાથે જ આ શબ્દ સાંભળતાની સાથે ઘણા લોકો ડરી પણ જતા હોય છે. હવે મારી જેમ તમારામાંથી ઘણા લોકોએ જેલ ફક્ત ફિલ્મોમાં જ જોઈ હશે અને મારો કે તમારો જેલમાં જઈને તેને જોવાનો સમય ન આવે એવી તો હું ભગવાનને પ્રાર્થના પણ કરીશ. પણ પ્રશ્ન એ થાય કે આજ મને અચાનક જેલ કેવી રીતના યાદ આવી? તો અંગ્રેજો કે જમાને કે ભલે ही हम जेलर ना है पर हमारे जासूस चारों तरफ फैले અને તેમાંથી એક જાસૂસે મને કીધું કે આ દુનિયામાં એક એવી જેલ આવેલી છે જ્યાં ફક્ત 2 કેદીઓને જ રાખી શકાય છે અને એ પણ માત્ર 2 કે 3 દિવસ માટે જ. હવે તમે જાણવા માંગતા હશો કે આવી જેલ ક્યાં આવેલી છે, તો એ જાણવા માટે આ વિડીયો જોઈ લો. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે જેલનો ઉપયોગ આપણે કેદીઓને રાખવા માટે કરીએ છીએ એ તો વાત આપણે બધા જાણીએ છીએ. સાથે દરેક જેલની કેદીઓને રાખવાની ક્ષમતા અલગ અલગ હોય છે. હજુ આપણે ભારતની સૌથી મોટી જેલની વાત કરીએ તો એ જેલ છે તિહાર જેલ, જે દિલ્હીમાં આવેલી છે અને તે આશરે 400 એકરમાં ફેલાયેલી છે. આ તિહાર જેલમાં આશરે 10,000 કેદીઓને રાખવાની ક્ષમતા છે. પરંતુ 1958માં જ્યારે આ જેલનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારે આ જેલમાં આશરે 1200 કેદીઓને રાખવાની ક્ષમતા હતી. એ બધું તો ઠીક છે, પણ પ્રશ્ન એ થાય કે દુનિયાની સૌથી નાની જેલ ક્યાં આવેલી છે? દુનિયાની સૌથી નાની જેલ બ્રિટનના એક ટાપુ પર આવેલી છે અને આ જેલ એટલી નાની છે કે ત્યાં માત્ર 2 કેદીઓને જ રાખી શકાય છે. આ જેલનું નામ છે શાર્ક જેલ, જેને 168 વર્ષ પહેલા બનાવવામાં આવી હતી. બ્રિટનના શાર્ક આઇલેન્ડમાં બનાવવામાં આવી છે, એટલા માટે આ જેલનું નામ શાર્ક જેલ રાખવામાં આવ્યું છે અને તે દુનિયાની સૌથી નાની જેલ ગણવામાં આવે છે. આ જેલનું નિર્માણ 1856માં કરવામાં આવ્યું હતું અને ત્યારથી લઈને અત્યાર સુધી આ જેલમાં કોઈ વધારે બદલાવ જોવા નથી મળ્યો. હા, તેના લુકમાં થોડોક ચેન્જ આવ્યો છે. તેની અંદર નળ, ટોયલેટ અને ઇલેક્ટ્રિસિટી જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હવે જો આપણે શાર્ક આઇલેન્ડ વિશે વાત કરીએ તો આ ટાપુ 5.4 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે અને આ ટાપુ પર આશરે 560 લોકો જ રહે છે. એમ કહેવાય છે કે કોર્ટે 1832માં આ જેલ બનાવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તેને બનતા 24 વર્ષ નીકળી ગયા, કારણ કે એ સમયે જેલ નિર્માણ માટે કોઈ પાસે પૈસા નહોતા. આ જેલમાં 2 રૂમ બનાવવામાં આવ્યા છે, જેમાંથી એક રૂમ 6x6 ફૂટનો તો બીજો રૂમ 6x8 ફૂટનો આવેલો છે. સાથે જ આ જેલમાં આશરે 2 જ કેદીઓને રાખવામાં આવે છે અને એ પણ માત્ર 2 કે 3 દિવસ માટે જ. જો કે આ ટાપુ પર એવડા મોટા કોઈ ગુના પણ નથી થતા. અહીં રહેતા લોકો પર ડ્રિંક એન્ડ ડ્રાઈવ જેવા સામાન્ય કોઈ કેસ ચાલે છે, પરંતુ અહીં સંસાધનની કમી હોવાને કારણે તેના પર કોઈ મોટી કાર્યવાહી નથી થતી અને એ જ કારણે આ જેલનો ઉપયોગ પણ ઓછો થાય છે. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી માટે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ ઉપરાંત દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.